રનોડા મુકામે વીર મેઘમાયા જન્મ સ્થળે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો। આજરોજ ધોળકા ખાતે વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો માટે પધારેલ ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ તથા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ વીર મેઘમાયા સાતમ નિમિત્તે ધોળકા તાલુકાના રનોડા ગામે સ્થિત વીર મેઘમાયા મંદિરે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। સાથે સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આગેવાનો, કાર્યકર્તાઓ હાજર રહ્યા। વીર મેઘમાયા વણકર સમાજના પરાક્રમી અને લોક ઇતિહાસમાં પ્રખ્યાત મહાન વ્યક્તિત્વ હતા, જેમનું મૂળ સ્થાન આપણા ધોળકા તાલુકાના રનોડા ગામ માનવામાં આવે છે। લોકમાન્યતા અને ઇતિહાસ મુજબ જે તે સમયના ગુજરાતના પાટનગર પાટણમાં નિર્માણ પામેલા વિશાળ સરોવરમાં પાણી ભરાતું નહોતું, માટે શ્રાપની પરંપરાને તોડીને વીર મેઘમાયાએ સમાજ હિત માટે પોતાનું બલિદાન આપ્યું હતું। તેની સ્પષ્ટ માન્યતા હતી કે પાણી જેવી જીવન આવશ્યક સંપત્તિ પર કોઈ એક વર્ગનો નહીં, પરંતુ માનવ, પશુ, પંખી સહિત દરેક જીવ માત્રનો સમાન અધિકાર હોવો જોઈએ। આ વિચાર અને બલિદાનને સ્મરણ રૂપે વીર મેઘમાયા સાતમ સમાજમાં સમાનતા, માનવતા અને સામાજિક ન્યાયની પ્રેરણા આપે છે। વીર મેઘમાયાનું જીવન અને બલિદાન ગુજરાત લોક ઇતિહાસમાં શૌર્ય, કરુણા અને સમાજ કલ્યાણના પ્રતીક તરીકે સદાય સ્મરણીય રહેશે। રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।